નમસ્કાર દર્શક મિત્રો, ઈસનપુર વોર્ડમાં આવેલો વેદાંત સ્કૂલની સામેના બગીચાની વાત છે। બગીચામાં અમે આજે આવ્યા છીએ। વર્ષોથી બગીચો બંધ હોય એવી હાલતમાં છે, કોઈપણ જગ્યાએ લોન નથી। પ્લસ બીજું, આજે ગુજરાત ડ્રાય સ્ટેટ છે એનો એક નમૂનો અહીંયા જોવા મળ્યો કે કેવું ડ્રાય સ્ટેટ છે। આ બગીચો ખંડેર હોવાના લીધે અહીંયા હું તમને કેમેરામાં બતાડીશ કે અહીંયા જે છે ને દારૂની બોટલો પડી છે, અને એ દારૂની બોટલો જો અહીંયા રાત્રે કદાચ એવું લાગે છે કે અહીંયા એવા લુખ્ખા તત્વોનો અહીંયા બેસવાનું લાગે છે કે એ બેસવાનું અહીંયા આ દારૂની અહીંયા મહેફિલો જામતી લાગે છે। આ જે ગાર્ડન છે, ગાર્ડન માટે રૂપિયા પણ ફળવાયા છે। અહીંયા બાકડા જે છે એ બાકડા બી લીગલ શું કહેવાય કમિટીના લીગલના હિસાબે અહીંયા બાકડા બી એમણે અહીંયા મૂક્યા છે, પણ એ બાકડાની હાલત જોશો તો એ હાલત એટલી બધી ખરાબ છે, બગીચાની હાલત જોશો એટલી બધી ખરાબ છે। પ્લસ અહીંયાના જે પાછળ રહેનારા સ્થાનિકો છે એ સ્થાનિકોની ઘણી વખત કમ્પ્લેન પણ છે કે ભાઈ આ બગીચાને શું કહેવાય વ્યવસ્થિત કરવામાં આવે, પબ્લિક માટે મૂકવામાં આવે, પણ જાણે આ બગીચામાં એએમસીનું ધ્યાન જ ના હોય, કાં તો ધ્યાન હોય પણ એમની જોવાની કોઈ તસ્તી નથી લેતા, એવી રીતની જ વાત છે। આપણી સાથે છે રમેશભાઈ, કોંગ્રેસના પ્રવક્તા, એમની સાથે આપણે વાત કરીએ કે આ શું વસ્તુ છે, શું મામલો છે આખો। રમેશભાઈ, કઈ રીતની શું કહેવાય વિવાદ છે આ ચર્ચા શું કહેવાય ગાર્ડનનો, અને કઈ બાબતો ધ્યાને આવી છે? જી, મારી પાસે 2-3 દિવસ પહેલાં મારા મિત્ર છે એમને મને આ ગાર્ડન વિશે સઘળી વાત કહી કે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રિઝર્વેશન પ્લોટ છે, એ રિઝર્વેશન પ્લોટની અંદર બગીચો બનાવવામાં આવ્યો છે, પરંતુ આ બગીચાની અંદર કોઈ જ પ્રકારની અવરજવર નથી। ભૂતકાળની અંદર આ જગ્યા ઉપર આ વેદાંત સ્કૂલ છે એના પ્રશાસન દ્વારા અહીંયા પાર્કિંગ થતું હતું, અને પછી એનો વિરોધ થયો એટલે પાર્કિંગ બંધ કરવામાં આવ્યું, અને ત્યારબાદ કોર્પોરેશનને અહીંયા એમના હસ્તે લેવામાં આવ્યો। હવે આ જે બગીચાની અંદર આ લોન છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, આ સુકાઈ ગઈ છે, અહીંયા આસપાસ એટલી ગંદકી છે, અહીંયા દારૂની બોટલ, બિયરની બોટલ તેમજ જેની સાથે જે કંઈ ખાવા પીવાની વસ્તુ છે એ પણ અહીંયા પડી છે। એનો મતલબ એવો થાય છે કે અહીંયા આપણે જે અત્યારે આવ્યા છે એ પહેલાં અહીંયા તાળું ખુલ્લું હતું, અને મારા દ્વારા જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ગાર્ડન વિભાગના જે અધિકારી છે એવા મોહિતભાઈને ફોન કરવામાં આવ્યો, અને એમને સઘળી વાતથી વાકેફ કર્યા, અને એમને કહ્યું કે ભાઈ તમે ચાવી પહોંચાડો, એટલે એમને તાળું ખોલ્યું, અને તાળું ખોલ્યા પછી આપણે અંદર આવ્યા। એનો મતલબ એવો થાય છે કે અહીંયા તાળું મારવામાં આવે છે એટલે કોઈ અહીંયા અવરજવર નથી। જો જે જગ્યા પર અવરજવર ના હોય અને કોઈ અહીંયા આવતું ના હોય તો એના માટે આ 8 કરોડો રૂપિયા શું કામ ખર્ચવામાં આવતા હોય? અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા ઈસનપુર વોર્ડના સ્થાનિક કોર્પોરેટરોના બાકડા પડ્યા છે, એ બાકડા પણ પ્રજાના ટેક્સના પૈસાના છે, પ્રજા ટેક્સ પે કરે છે, એના માધ્યમથી કોર્પોરેટરોને કોર્પોરેશન તરફથી બજેટ આપવામાં આવે છે, અને બજેટના પૈસાનો વ્યય થઈ રહ્યો છે। આ બાકડા પડ્યા છે, ત્યાં બેસવા માટે કોઈ નથી, અને ભાઈએ કહ્યું એ પ્રમાણે કે એમની સોસાયટીમાં બાકડાની જરૂર છે તો ત્યાં કોઈ બાકડા આપતું નથી। એટલે આવા પ્રકારે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, અને આ જે સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છે, આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2026-27નું જે બજેટ છે 18,518 કરોડ, એના અંદર બગીચા માટે અમદાવાદ શહેરના અલગ અલગ 300 જેટલા બગીચા છે, એના માટે ગ્લો ગાર્ડન બનાવવા માટે 20 કરોડ રૂપિયા, યોગા સેન્ટર બનાવવા માટે અને કોચિંગ સેન્ટર બનાવવા માટે 10 કરોડ, બોન્સાઈ ગાર્ડન બનાવવા માટે 5 કરોડ, અને ગાર્ડનની અંદર મ્યુઝિકલ સિસ્ટમ મૂકવા માટે 1 કરોડ, 36 કરોડ રૂપિયાની આ બજેટમાં જોગવાઈ હોવા છતાં જ્યારે આવા પ્રકારની સિચ્યુએશન આપણી સામે આવે ત્યારે દુઃખ થાય છે કે સરકારને પૈસા પ્રજા ટેક્સ એટલા માટે આપે છે કે તમે વિકાસ કરો, પરંતુ અહીંયા કોઈ પ્રકારનો વિકાસ જોવા મળતો નથી, અને ગંદકી એટલી પુષ્કળ છે કે વર્ષો પહેલાં મને એવું લાગે છે કે કોઈ અહીંયા સફાઈ કરવા આવ્યું હશે, પરંતુ આજે દુઃખ સાથે આ દ્રશ્ય નિહાળતા આપના ચેનલના માધ્યમથી કહું છું કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર BC પરમાર સાહેબ આ વિડીયોના માધ્યમથી આ જે તે અધિકારીના માધ્યમથી અહીંયા કામગીરી કરવામાં ક્યાંય પણ ડિલે થયા છે અથવા કામગીરી પ્રોપર નથી કરી, એવા તમામ કસૂરવાર વ્યક્તિ સામે એક્શન લઈને એમને સસ્પેન્ડ કરે, અને આ પ્રજાના હિત માટે, જાહેર હેતુ માટે બગીચો બનાવવામાં આવ્યો છે। અહીંયા તમામ જાતિ ધર્મના લોકો મનોરંજન માટે, બેસવા માટે આવે। આ ગાર્ડન પ્રજા માટે છે અને પ્રજાએ બેસવું જોઈએ, પરંતુ અહીંયા લોક મારવામાં આવે છે। કોના કહેવાથી લોક મારવામાં આવે છે અને આ ગાર્ડનનો કબજો કોની પાસે છે એની પૂરી તપાસ થવી જોઈએ, અને પ્રજાના હિત માટે આ ખુલ્લો મૂકવો જોઈએ।